અને બુંબિયા વાગ્યા ઢોલ રે તેથી બુંબિયા વાગ્યા ઢોલ આડાના એ ખેલ ખેલાણા સિંદુરે એમ રંગાણા આડાના એ ખેલ ખેલાણા ગામને મેં એમ ખોડાણા એ દીવાર ચડી જેરી ગામ માને અને બુંબિયા વાગ્યા ઢોલ એ દીવાર ચડી જેરી ગામ માને અને બુંબિયા વાગ્યા ઢોલ રે તેથી બુંબિયા વાગ્યા ઢોલ આડાના એ ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા આડાના એ ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા એટલે પાળીઓ કહે છે કે હું ગામમાં મારું એક સરસ મજાનું ઘર હતું અને એ ઘરમાં હું મારા કુટુંબ કબીલા સાથે રહેતો હતો અને એ વખતે દુશ્મનનું લશ્કર મારા ગામ ઉપર તૂટી પડ્યું અને મારા ગામની ગાયો અને મારા બેનની ગામની દીકરીઓને એ લૂંટીને લઈ જતો હતો તો એમની રક્ષા કાજે જ્યારે હું બારવટે ચડ્યો એમની સામે યુદ્ધે ચડ્યો અને એ વખતે લડતા લડતા અમે શહીદ થયા અમે ગામની બેન દીકરીઓ અને ગામની ગાયોની રક્ષાને કાજે એમ કે યુદ્ધે ચડ્યો અને એ યુદ્ધમાં જ્યારે મારું ધડ કપાઈ ગયું અને મારું શરીર જ્યારે ધડ કપાયું છતાં મારું શરીર લડતું હતું અને એમ હું ત્યાં શહીદ થયો અને એ કારણે કે છે અમારો પાળિયો ત્યાં ખોડાણો છે અમે એમના અહીંયા ખોડાણા નથી એમ કે યુદ્ધે ચડ્યા અને યુદ્ધ લડતા લડતા અમે શહીદ થયા એના કારણે કે છે અમે અહીંયા ખોડાણા છે અને અમને એમ કે સિંદુરે રંગાયેલા છે હવે કવિ વધારે પૂછવા જાય છે ત્યારે પાળીઓ રડી પડે છે અને પાળીઓ કહે છે હે રાજુ મને તું પૂછ મારે કવે કરવા દે વિશ્રામ એજી જાજુ મને તું પૂછ મારે કવે કરવા દે વિશ્રામ રે કવે કરવા દે વિશ્રામ આડાના એ ખેલ ખેલાણા સિંદુરે એમ રંગાણા આડાના એ ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા એજી જાજુ મને તો પૂછ મારે કવે કરવા દે વિશ્રામ એજી જાજુ મને તો પૂછ મારે કવે કરવા દે વિશ્રામ રે કવે કરવા દે વિશ્રામ આડાના એ ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા આડાના એ ખેલ ખેલાણા તેથી અમે આય ખોડાણા એટલે પાળીઓ રડતા રડતા કહે છે કે હે કવિ તું મને મારો ભૂતકાળ યાદ ના કરાવીશ કારણ કે તું મને મારો ભૂતકાળ યાદ કરાવે છે ત્યારે મને મારું કુટુંબ મારું પરિવાર યાદ આવે છે અને એવું સહન કરી શકતો નથી એટલે કે તું હવે મને વિશ્રામ કરવા દે મને વધારે પૂછ નહીં બરાબર એટલે અહીંયા પાળિયા આપણે એમ કહીએ છીએ કે આપણે જ્યાં કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી પર જયારે ફરવા જઈએ ને ત્યારે ગામના પાદરે કે રસ્તામાં તમે જ્યાં જુઓ ત્યાં તમને એક પથ્થર જમીનમાં દાટેલા દેખાતા હશે એ પથ્થર એમને દાટેલા નથી એ ભૂતકાળમાં જે બહાર વટે ચડ્યા છે જે એમ કે યુદ્ધમાં લડતા લડતા આ રીતના જેમને શહીદી વહોરી છે એમના પાળિયા એમની યાદમાં એ પાળિયા ત્યાં ખોડાયા છે અને એમને હંમેશા એ અમર થઈ ગયા એમના નામ અમર થઈ ગયા બરાબર એટલે પાળિયા એના કારણે ખોડવામાં આવ્યા છે બરાબર અને એને સિંદુરે એમ કે રંગવામાં આવ્યા છે એટલે આ શહીદી વહોરી એના કારણે આ પાળિયાઓ એમ કે કચ્છ અને સૌરાષ્ટ્રની ધરતી પર આપણને ગામડે ગામડે જોવા મળે છે.